આપણે ત્યાં નાના સિટીમાં ફિલ્મોમાં પ્રેક્ષકો થતા નથી, અને પ્રેક્ષકો ના થાય એટલે ફિલ્મ ચાલુ ના થાય. હવે જે હોય તે વાત કરી લઈએ ધર્મેશ પટેલ નિર્મિત ફિલ્મ તારો થયો ની. 2 કલાક 20 મિનિટની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે હિતેન કુમાર, કાજલ ઓઝા વૈદ્ય, વ્યોમા નંદી અને સહકલાકારો સાથે કોઈ એક સારા એક્ટરનો કેમિયો. સારા પાસાઓની વાત કરી લઈએ તો ફિલ્મ વિઝ્યુઅલી સારી લાગે છે. એક્ટિંગમાં હિતેન કુમાર દિલ જીતી લેશે. ફિલ્મનો અંત નિરાશ નહીં કરે, પરંતુ અંત સુધી પહોંચતા કદાચ કંટાળો આવી શકે છે. કોમેડી સેજ પણ નથી. ફિલ્મને ટુ ધ પોઈન્ટ રાખવામાં આવી છે. જે મુદ્દા પર વાત કરવામાં આવી છે એ મુદ્દો પણ સારો છે એવું કહી શકાય, અને ગીતો પણ સારા છે. હવે નબળા પાસાની વાત કરીએ તો આ ફિલ્મ પણ રીચ એટલે કે પૈસાદાર લોકો માટે બની છે. કારણ કે મિડલ ક્લાસ વર્ગમાં લગ્નના 30 વર્ષ પછી બાપ દીકરા અને માંગ વચ્ચે ઝઘડાઓ જ થતા હોય, અને જેવો પ્રેમ દેખાડ્યો છે ફિલ્મમાં પતિ પત્ની વચ્ચે, એ મિડલ ક્લાસ વર્ગને ગળે ઉતરે એવો નથી. બાકી ફિલ્મ જોતા હિતેન કુમારની જૂની ફિલ્મોની યાદ આવી જશે, અને એમ થાય કે આ ફિલ્મમાં જો હિતેન કુમાર સાથે રોમા માણેક હોત તો જલસો પડી જાત. કાજલ ઓઝા વૈદ્ય મારો વિડીયો તો નહીં જુએ, પણ એને સંદેશો આપવાનું મન થાય કે તમે ઓથર, રાઇટર અને મોટિવેશનલ સ્પીકર તરીકે સારા લાગો છો, તો ફિલ્મોમાં એક્ટિંગ કરીને અથવા શીખીને બીજા સારા એક્ટરના પેટ પર પાટું ના મારો. ટૂંકમાં એમની એક્ટિંગ આ ફિલ્મમાં મને ના ગમી. ફિલ્મ આમ તો હિતેન કુમારના ખભા પર જ છે. વધુ વાત કરીએ તો ફિલ્મ બહુ ધીમી છે, અને મુદ્દા પર પહોંચતા કંટાળો આવી જાય છે. બસ આ જ હતો મારા હિસાબે ફિલ્મ તારો થયો માટેનો રિવ્યૂ. તમે આ ફિલ્મ જોઈ લો, ના જોઈ હોય તો, અને જોઈ લીધી હોય તો મને જણાવો કે તમને આ ફિલ્મ કેવી લાગી. અને આવતા રહેજો મારા વિડીયો જોવા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.